નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 2, સેશન નંબર 5. આની અગાઉના સેશનમાં આપણે વૃદ્ધિ અને વિકાસની સંપૂર્ણ સમજૂતી અને તેનો તફાવત જોયો હતો. હવે આપણે વિધિવત શરૂઆત કરવા જઈ રહ્યા છે વિકાસના નિર્દેશકોની, ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ. તો સૌથી પહેલાં થોડી પ્રસ્તાવના સમજી લઈએ. આ ઉપરાંત વિકાસના નિર્દેશકો એટલે શું, અથવા તો વિકાસના નિર્દેશકો કોને કહેવાય, એવો પ્રશ્ન પણ પૂછાય છે. તો એનો પણ જવાબ તમને અહીં પ્રસ્તાવનામાં આપેલો છે. તો દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, પ્રશ્નાચિહ્ન છે, ખાસ ધ્યાનથી જોજો. જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે, એમાં પણ પ્રશ્નાચિહ્ન છે. દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે અથવા તો કઈ છે, એને જાણવા તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે, અને આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિત્રો, આજે પ્રથમ 3 લાઈન અહીંયા સુધી તમે જુઓ છો, આ 3 લાઈન જે છે અહીંયાથી લઈને આ 3 લાઈનનો એનો અર્થ કે વ્યાખ્યા થશે. એવા પરિબળો, એવી બાબતો કે જે તમને સૂચિત કરે કે દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, અને થયો છે તો કેટલી ઝડપથી અને કેટલા લેવલે થયો છે. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય. સ્વાભાવિક વાત છે, સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય તો જ એનું સાઈડ બાય સાઈડ અન્ય દેશો સાથે કમ્પેરિઝન કરી શકાય. જો કોઈ વસ્તુને સંખ્યામાં કે આંકડામાં રજૂ જ ન કરી શકાતી હોય તો એની સરખામણી કરવી લગભગ અશક્ય બની જતું હોય છે. તેથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા 2 સમયના ગાળા વચ્ચેના, 2 દેશો કે 2 રાજ્યોના આર્થિક વિકાસની તુલના થઈ શકે. આંકડામાં માપી શકાય છે, એનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. આની મદદથી તમે 2 દેશો વચ્ચે, જેમ કે ભારત છે, અમેરિકા છે, એક જ દેશના 2 જુદા જુદા સમયગાળાના વિકાસને સરખાવી શકો. જેમ કે ભારતમાં આઝાદી પછીના 10 વર્ષોમાં અને 2001થી 2011ના 10 વર્ષોમાં જે આર્થિક વિકાસ થયો, એક જ દેશની અંદર 2 જુદા જુદા સમયગાળા વચ્ચે પણ તફાવત તમે કાઢી શકો છો. આ ઉપરાંત એક જ દેશના 2 જુદા જુદા પ્રદેશો કે 2 જુદા જુદા રાજ્યોના વિકાસની તુલના પણ થઈ શકે. જેમ કે બિહાર અને ગુજરાતના આર્થિક વિકાસની સરખામણી. ખૂબ જ મહત્વનું ઉદાહરણ અહીં આપ્યું છે. જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે કે નોંધે છે, એવી જ રીતે આ જે પરિબળો જે છે એ દેશના વિકાસને માપે છે. અને આર્થિક વિકાસના જે નિર્દેશકો છે એ અહીં તમને નીચે આપેલા છે. 1 ગુણનો પ્રશ્ન માત્ર સંખ્યા MCQ માટે, અને 2 ગુણની અંદર 4 નામ લખવાના પણ પૂછાય છે. તો સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકનું એક આખું પ્રકરણ તમે ધોરણ 11માં ભણી ગયા છો, અને એની જ અંદર તમે માથાદીઠ આવકનો પણ અભ્યાસ કર્યો છે. બીજો જે આપણો નિર્દેશક છે એ છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. જોજો, રાષ્ટ્રીય આવક નથી, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે. એમાં વધારો કેટલી ઝડપથી થાય છે એ છે. રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં નથી લીધી. આ ઘણા મિત્રો જે છે આમાં કન્ફ્યુઝ થતા હોય છે, માત્ર રાષ્ટ્રીય આવક લખીને આવે છે જવાબોમાં. સેમ રીતે અહીંયા પણ માથાદીઠ આવક નથી, એનો વૃદ્ધિ દર છે. જો કે વૃદ્ધિ દર જાણવા માટે સૌથી પહેલાં માથાદીઠ આવક જાણવી પણ જરૂરી હોય છે. ત્રીજો જે નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, જેને ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ અથવા તો શોર્ટમાં કહેવામાં આવે છે PQLI. તમારી ચોપડીના છેલ્લા પેજ ઉપર એબ્રિવિએશન કરીને એક આખું લિસ્ટ આપેલું છે. સાદી ભાષામાં કેવું હોય તો શોર્ટ ફોર્મના ફૂલ ફોર્મ એટલે કે પૂરા નામ આપેલા છે. જે મોટાભાગે 1 ગુણના પ્રશ્નની અંદર બી કે બીજો વિભાગ જે પૂછાય છે એની અંદર 1 ગુણના જે 10 પ્રશ્નો પૂછાય એમાં દર બીજા પેપરમાં 1 ફૂલ ફોર્મ પૂછાય. તો ચોપડીની અંદર ઘણા બધા શોર્ટ ફોર્મ આપેલા છે. આપણે પહેલા પ્રકરણની અંદર પણ જોયા હતા, ચોથા પ્રકરણમાં પણ જોયા હતા, અને 5મા ગરીબીના પાઠમાં પણ ઘણા બધા શોર્ટ ફોર્મના ફૂલ ફોર્મ જોયા હતા. સેમ એ બધા તમારે યાદ રાખવાના છે. શક્ય હોય તો ઇંગ્લિશમાં લખવાની ટેવ પાડવાની છે. PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. ચોથો જે મુદ્દો જે છે
ચોથો જે નિર્દેશક જે છે એ છે માનવ વિકાસ આંક. શોર્ટ ફોર્મ છે HDI. પૂરું નામ થશે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હાઈ ડેફિનેશન ઇમેજ નહીં, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બીજી એક ચોખવટ હું તમને અત્રે એ પણ કરી દઉં કે અહીંયા 4 નિર્દેશકો જે આપ્યા છે, દુનિયાના મોટાભાગના દેશો જે છે અત્યારે આ ચોથો જે નિર્દેશક જે આપણે સૌથી છેલ્લે જોવાના છીએ એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ખાસ બાબત એ તમારે જે સમજવાની જે છે એ આ છે કે દુનિયામાં સૌથી પહેલાં શરૂઆતના તબક્કે રાષ્ટ્રીય આવકના આધારે વિકાસ મપાતો હતો, પરંતુ આ પદ્ધતિની કેટલીક ખામીઓ હતી જે આગળ આપણે જ્યારે દરેક નિર્દેશકને ડિટેલમાં જોશું ત્યારે સમજશું. એ નિર્દેશકની ખામીના કારણે આ નિર્દેશક વપરાવાનો બંધ થયો. એનું સ્થાન માથાદીઠ આવકના વૃદ્ધિ દરે લીધું, કેમ કે જે ખામી રાષ્ટ્રીય આવકમાં હતી એ માથાદીઠ આવકના નિર્દેશકમાં નહોતી. પરંતુ માથાદીઠ આવકના નિર્દેશકની કેટલીક અલગ પ્રકારની વિશેષ ખામીના કારણે એનો પણ સમય જતાં ઉપયોગ બંધ થયો અને વિકાસના માપનનું સ્થાન માથાદીઠ આવકના વૃદ્ધિ દરની જગ્યાએ શોર્ટમાં આપણે જેને PQLI કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કહીએ એણે લીધું. પરંતુ એની અંદર પણ કેટલીક ખામીઓ હતી અને પરિણામ સ્વરૂપ અત્યારે હાલમાં દુનિયામાં આજે ચોથો જે નિર્દેશક આપ્યો છે HDI માનવ વિકાસ આંક, એનો ઉપયોગ થાય છે. બીજી એક ચોખવટ એ પણ આ નિર્દેશક પણ સંપૂર્ણ નથી, શુદ્ધ નથી, એની અંદર પણ ખામીઓ છે. પરંતુ જેમ અગાઉથી ચાલ્યું આવે છે એમ જ્યાં સુધી કોઈ નવી પદ્ધતિ એનાથી શ્રેષ્ઠ કે સારી પદ્ધતિ અમલમાં ન આવે ત્યાં સુધી સ્વાભાવિક વાત છે વિકાસનું જે માપન જે છે મુદ્દા નંબર 4 અથવા તો માનવ વિકાસ આંક કે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ દ્વારા કરવામાં આવે છે. તો એક પછી એક આપણે જોશું. બધા જ નિર્દેશકથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે જોશું પહેલો નિર્દેશક જે છે આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ. આમ તો રાષ્ટ્રીય આવકનું એક આખું સેપરેટ પ્રકરણ તમે ધોરણ 11ની અંદર અભ્યાસ કરી ગયા છો. તો સૌથી પહેલાં પ્રસ્તાવના અને બેઝિક સમજૂતી જોઈએ. વ્યાખ્યા તમને અહીંયા નથી આપી, વ્યાખ્યા તમારે રાષ્ટ્રીય આવકની લખવાની થતી નથી અહીંયા. જો કે તમે ધોરણ 11ની અંદર રાષ્ટ્રીય આવકના પ્રકરણની અંદર 3 સ્વરૂપની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા, 3 રીતે રાષ્ટ્રીય આવક ગણાય છે જો તમને યાદ હોય તો. એક હોય છે આવકની દ્રષ્ટિએ, બીજું જે છે એ છે ખર્ચની દ્રષ્ટિએ અને ત્રીજું જે આવક, ખર્ચ અને ઉત્પાદન. આ 3 પદ્ધતિએ રાષ્ટ્રીય આવક ગણાતી હોય છે. ત્રણેયની પદ્ધતિમાં વ્યાખ્યા થોડી અલગ આવે છે, પરંતુ એનો અભ્યાસ તમે ઓલરેડી ધોરણ 11ની અંદર કરી ગયા છો એટલે અહીંયા ચોપડીમાં તમને કોઈ જગ્યાએ વ્યાખ્યા રાષ્ટ્રીય આવકની આપી નથી. આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત, વાસ્તવિક રાષ્ટ્રીય આવક કીધી છે, માત્ર રાષ્ટ્રીય આવક નહીં, લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જો સમજો અહીંયા લાંબા ગાળા સુધી અને સતત વધારાને ધ્યાનમાં લીધો છે. આ બંને સાથે હોય તો જ આર્થિક વિકાસ થયો છે કે થઈ રહ્યો છે એવું તમે કહી શકો. હવે અહીંયા જે વાક્યો હવે આવવાના છે એવા જ સેમ વાક્યો માથાદીઠ આવકમાં પણ આવશે, જેને તમારે મુદ્દાસર લખવાના હોય છે. અહીંયા પેરેગ્રાફ જે સ્વરૂપે આપ્યો છે એ રીતે ન લખતા એને વ્યવસ્થિત મુદ્દા સ્વરૂપે આપણે લખવાના થશે. તો જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર ઊંચો. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય, જો વધે તો છે જ સમજો, પરંતુ એની સ્પીડ અથવા તો વૃદ્ધિ દર ઓછો છે, તો આર્થિક વિકાસનો દર મંદ, વિકાસ થાય તો છે પરંતુ ઓછો થાય છે. જો રાષ્ટ્રીય આવકમાં વધારો બિલકુલ થતો જ ન હોય, એટલે કે આવક ગયા વર્ષે જેટલી હતી એટલી ને એટલી આ જ વર્ષે હોય, તો એ સ્થગિતતાની સ્થિતિ દર્શાવે છે કે નથી વધારો થઈ રહ્યો કે નથી ઘટાડો થઈ રહ્યો. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસની પીછેહઠની સ્થિતિ ગણાશે. એટલે 4 કન્ડિશન આપી છે. જો રાષ્ટ્રીય આવક ઝડપથી વધે તો ઊંચો આર્થિક વિકાસનો દર, જો ધીમી ગતિએ વધે તો ધીમો વિકાસનો દર, જો ન વધે તો સ્થગિતતા, અને જો ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો નોંધાય તો એને પીછેહઠની સ્થિતિ કહી શકો. આ પ્રમાણે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી
રાષ્ટ્રીય આવક બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. હવે આની પણ સંપૂર્ણ ડિટેલ તમે ધોરણ 11ની અંદર ભણી ગયા છો. બજાર ભાવનો મતલબ થાય આ વર્ષે જેટલું ઉત્પાદન થયું છે એની આ વર્ષે જે કિંમતો છે એના વડે ગુણીને જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે એ. સમજો ખાસ, ચાલુ વર્ષનું ઉત્પાદન અને ચાલુ વર્ષની કિંમતો. પરંતુ જ્યારે તમને એવું કહેવામાં આવે કે રાષ્ટ્રીય આવક સ્થિર ભાવે ગણવામાં આવે છે તો ચાલુ વર્ષનું ઉત્પાદન લેવાય. ખાસ સમજો, ઉત્પાદન ચાલુ વર્ષનું લેવાય, જ્યારે જે ભાવ જે છે અથવા તો કિંમત જે છે એ લેવાય આધાર વર્ષની. આ પ્રકારની એક પદ્ધતિ સ્ટેટિસ્ટિકમાં પણ તમારે ભણવામાં આવશે કે જેમાં કોઈ એક વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અન્ય વર્ષોની કિંમતો શોધવાની હોય છે. ઉત્પાદન ચાલુ વર્ષનું અને કિંમત જે છે એ આધાર વર્ષની, જે મોટાભાગે પાછલું કોઈ વર્ષ હોઈ શકે છે. તો આ રીતે જે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે એને સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક ગણી એવું કહી શકો. જ્યારે તમને આ પ્રશ્ન પૂછાય છે, માની લો કે એ રીતે તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની સમજૂતી આપો, અને જો એ 3 ગુણ કે 3થી વધુ ગુણમાં પૂછાયું હોય તો ત્યાં તમારે કોષ્ટક ફરજિયાત લખવાનું છે. આખું કોષ્ટક ન લખો તો ખાસ યાદ રાખજો મિત્રો, નોર્વેનો આંકડો અને ભારતનો આંકડો, અને સાથે તમે ઈચ્છો તો ચીન કે પાકિસ્તાન, આ બેમાંથી કોઈ એક. એટલે મિનિમમ 3 આંકડા તમારે કમ્પલસરી લખવા પડે. પરંતુ જો પ્રશ્ન તો દરેકે દરેક આંકડો જે છે એ લખવો પડશે. અને આ આંકડા યાદ રાખવા માટે તમારે વારંવાર આ સવાલને મોઢે કરી મોઢે લખવાની પ્રેક્ટિસ પાડવી પડશે. આંકડા યાદ રાખવાની માત્ર 2 જ મૂળભૂત પદ્ધતિઓ છે. એક છે આંકડાને ગોખી નાખવા અને બીજું છે આંકડાને સાહજિક રીતે યાદ રાખી દેવા. પરંતુ આ વિષયમાં આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે આપણે વિશદ ચર્ચા એની કરીશું, આંકડાઓ યાદ રાખવાની આ બંને પદ્ધતિઓ પર. અત્યારે આપણે એના ઉપર નથી જતા. તો કોષ્ટક દ્વારા રજૂઆત જોઈએ. વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અન્ય કેટલાક દેશોના વૃદ્ધિદર કરતાં વધુ કે ઓછો હોય છે. બધાનો સ્વાભાવિક વાત છે, સરખો નથી હોતો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર. એટલે તેમના વિકાસનો દર વધારે પણ હોય કે ઓછો પણ હોઈ શકે, જે બાજુના કોષ્ટકમાં તમે જોઈ શકો છો. કોષ્ટકમાં તમે જોઈ શકો છો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર આપેલો છે, અને આંકડા જે છે તમને આપેલા છે વર્ષ 2014ના. અને અહીંયા તમે જોઈ શકો છો વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015માંથી આ આંકડા 15-16માંથી આંકડા લેવામાં આવ્યા છે. તો નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન જેવા જે દેશો જે છે એના કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિદર ઊંચો છે. હવે એક વસ્તુ એ સમજો, નોર્વે આપણી કરતાં આગળ છે વિકાસમાં, અમેરિકા આપણી કરતાં આગળ છે, ચીન પણ આપણી કરતાં આગળ છે. છતાં પણ ભારતનો વૃદ્ધિદર ચીન જેટલો, જ્યારે પાકિસ્તાન, શ્રીલંકા, અમેરિકા અને નોર્વે, એમાંય ખાસ કરીને નોર્વે અને અમેરિકા જેવા દેશોનો જે વૃદ્ધિદર છે એના કરતાં ઘણો વધારે છે. નોર્વેનો 2.2% છે, એની સામે ભારતનો 7.3% જેટલો ઊંચો છે, જે ખરા અર્થમાં ખૂબ જ ઊંચો કહી શકાય. પરંતુ આ આંકડા ઉપરથી જો તમે એવું તારણ કાઢો કે આ દ્રષ્ટિએ ભારત વધુ વિકસિત છે તો એ ખોટું સાબિત થશે. એનું કારણ પણ આગળ તમને આ જ પેરેગ્રાફમાં આપેલું છે. સ્પષ્ટ લખ્યું છે કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ અન્ય દેશો કરતાં ઊંચો છે. આજે ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રમાં એની ગણના તમે કરી શકો. પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ, અહીંયા હવે સ્પષ્ટ લખ્યું છે કે નોર્વે અને અમેરિકાએ અગાઉ ખૂબ જ વિકાસ કરી ચૂક્યા છે, તેથી હવે તે 2-3% દરે વિકાસ કરી રહ્યા છે. અગાઉ જે એક ઉદાહરણ આપ્યું હતું એવું જ સેમ ઉદાહરણ હું અહીંયા આપવા માગું છું. માની લો કે કોઈ 60% વિદ્યાર્થી છે અને એક વિદ્યાર્થી માની લો કે 94% વિદ્યાર્થી છે. રેડી? હવે 60% વાળો જે છે માની લો કે 70% લાવે છે, તો આપણે એવું કહીશું કે ભાઈ 10% વધારો થયો. આ 94% વાળો જે છે માની લો કે 95% લાવે, તો આપણે એમ કહીશું કે 1% વધારો થયો. વધારાની દ્રષ્ટિએ તમે જોશો તો અહીંયા વધારો વધારે છે, 10%નો જમ્પ છે.
જ્યારે અહીંયા વિદ્યાર્થીએ 1% વધારો કર્યો છે. આ દ્રષ્ટિએ તમે કહી શકો કે આ 94% વિદ્યાર્થી નોર્વે જેવો છે અને આ 60% વિદ્યાર્થી જે છે એ ભારત જેવો છે. હવે આપણે આગળ વિકાસ કરવાનો બાકી છે, એટલે આપણી ઝડપ સ્વાભાવિક રીતે વધુ હોઈ શકે, પરંતુ જે દેશોએ અગાઉ ખૂબ જ મોટા પાયે ડેવલપમેન્ટ કરી નાખ્યું છે એડવાન્સમાં, એ દેશોનો વૃદ્ધિદર સ્વાભાવિક વાત છે હવે કેવો જોવા મળે? ઓછો જોવા મળે. પરંતુ આનો મતલબ એવો ન કરી શકાય કે ભારત અમેરિકા અને નોર્વે કરતાં આગળ હશે. આ વાત ખોટી પડે. હા, આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર એના કરતાં વધુ ખરો, એના કરતાં વૃદ્ધિદર આપણો ઊંચો ખરો, એ સારી બાબત પણ છે, પણ એના ઉપરથી તમે એવું ન કહી શકો કે ભારત નોર્વે કરતાં પણ વિકાસમાં આગળ છે. અને આવી જ અમુક બાબતો જે છે એની મર્યાદાઓ બને છે. તો જોઈએ મર્યાદાઓ, જે અલગથી તમને 2 કે 3 ગુણના પ્રશ્ન તરીકે પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ રાષ્ટ્રીય આવકના નિર્દેશક તરીકે માથાદીઠ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરની મર્યાદાઓ સમજાવો. તો રાષ્ટ્રીય આવકનો વિકાસનો એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ પણ છે, જે નીચે મુજબ આપેલી છે. અને આ જ મર્યાદાઓમાંની કેટલીક મર્યાદા ઓલરેડી તમે ધોરણ 11ની અંદર રાષ્ટ્રીય આવકના પ્રકરણની અંદર અભ્યાસ કરી ગયા છો. એમાં સૌથી પહેલી છે રાષ્ટ્રીય આવક ગણતરીની મુશ્કેલી. જેના આધારે આપણે અહીંયા માપન કરીએ છીએ એ બાબતનું, એ આવકનું ગણિત કરવું એ જ અતિશય અઘરું છે. કેમ? તો અહીંયા આપ્યું છે બેવડી ગણતરી. હવે આ જે 2 શબ્દોમાં લખી દીધું છે, જો હું તમને એકદમ વ્યવસ્થિત સમજાવવા બેસું તો મિનિમમ 15થી 20 મિનિટ લાગે એવું છે. પણ સાદી ભાષામાં જો તમને એકદમ શોર્ટમાં મારે સમજાવવું હોય અહીંયા, તો હું એવું કહીશ કે આપણા દેશમાં જેટલી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ બધું ઉત્પાદન જે છે એનો સરવાળો જે છે આપણી રાષ્ટ્રીય આવક કહેવાતી હોય. દેશમાં જેટલી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થતું હોય એ બધાની બજાર કિંમતનો સરવાળો એ આપણી રાષ્ટ્રીય આવક કહેવાય. પરંતુ માની લો કે કોઈ એક માર્કેટની અંદર કાપડ વેચાય છે, તો કાપડની જે કિંમત જે છે એ રાષ્ટ્રીય આવકમાં ગણાય. પરંતુ કાપડ બન્યું હોય રેસામાંથી કે દોરામાંથી, દોરા બનાવવા હોય રૂ કે કપાસમાંથી. હવે રૂનું છે, દોરાનું જે એક સ્વરૂપ કાપડ છે, અહીંયા માત્ર સ્વરૂપાંતર થયું છે, કોઈ નવી વસ્તુનું ઉત્પાદન નથી થયું. એટલા માટે જો તમે કાપડની કિંમતને રાષ્ટ્રીય આવકમાં ગણો તો દોરા અને રૂની કિંમત તમારે ગણવાની માંડી વાળવી પડે. જો તમે એવું કરશો તો કાપડની કિંમતની અંદર સાથે સાથે દોરા અને રૂની કિંમત એડ કરતાં એની બેવડી 3 ગણી, કે જો વધારે સ્ટેપ હોય તો 4, 5, 10 કે 12 ગણી કિંમત એની ગણાય એવું બની શકે. વસ્તુ એકની એક જ છે, પરંતુ એનું વારંવાર સ્વરૂપાંતર થાય. જો દર વખતે તમે એની કિંમતને રાષ્ટ્રીય આવકમાં એડ કરશો તો એની બેવડી કે બેવડેથી વધારે ગણતરી થવાના ચાન્સ રહે. એનાથી રાષ્ટ્રીય આવક ઊંચી દેખાશે, જે હકીકતમાં હશે નહીં. તો એ છે બેવડી ગણતરી. બીજો માઇનસ પોઈન્ટ છે સ્વ વપરાશની વસ્તુઓ. આપણે આપણા મકાનમાં ભાડે રહેતા હોઈએ, આપણે આપણા મકાનમાં રહેતા હોઈએ તો આપણા મકાનનું ભાડું આપણે ગણતા નથી. તો સ્વ વપરાશની વસ્તુઓ જે આપણે વાપરીએ છીએ એને ખર્ચમાં નથી ગણતા, પરિણામે ખર્ચની પદ્ધતિએ જે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે એમાં તફાવત આવી શકે. બીજું છે ઘસારો જાણવાની મુશ્કેલી. આમ તો એકાઉન્ટની અંદર તમે સીધી લીટી અને ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણતા જ હશો, પરંતુ ખુદની વસ્તુ હોય તો એમાં ઘસારો ઘણા લોકો ગણતા જ નથી હોતા. આ ઉપરાંત ઘણી નાની મોટી પેઢીઓ છે એ પણ ઘસારાને ખર્ચ તરીકે ધ્યાનમાં નથી લેતી હોતી. આ ઉપરાંત એની 2 અલગ અલગ પદ્ધતિઓ છે. કોઈ દેશમાં કોઈ પદ્ધતિ અમલમાં હોય, કોઈ બિઝનેસ, કોઈ ધંધો કોઈ પદ્ધતિ અમલમાં મૂકતો હોય. તો પદ્ધતિઓ જુદી હોવાના કારણે એની ગણતરી કરવી અને સરખામણી કરવી મુશ્કેલ છે. આ ઉપરાંત આવકનો બહુ મોટો હિસ્સો ગેરકાયદેસર આવક હોય, કર ટાળો હોય કે કર ચોરી હોય. જે લોકો વેરો ભરતા જ નથી એની આવક રાષ્ટ્રીય આવકમાં ગણાતી જ નથી. અને આપણા દેશની અંદર જે નાના સાહસિકો, કારીગરો, મજૂરો જે છે એમની કોઈ જગ્યાએ આવકની નોંધ થતી નથી. એટલે બહુ મોટી આવકનો જે હિસ્સો જે છે એ રાષ્ટ્રીય આવકમાં ગણાયા વગરનો રહી જાય છે. આ ઉપરાંત જ્યારે સાટા પદ્ધતિથી વેપાર કરવામાં આવે, જે ઓલરેડી 3જા પાઠની અંદર ભણી ગયા છે, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા, તો એવા આર્થિક વ્યવહારની કોઈ જગ્યાએ નોંધ થતી નથી. આ ઉપરાંત નિરક્ષરતા પણ એક બહુ મોટું કારણ છે.
કોઈ વ્યક્તિ રોડ ઉપર માની લો કે કોઈ નાસ્તાની લારી ચલાવતો હોય તો એ કોઈ હિસાબે લખતો નથી અને કોઈ વેરોય ભરતો નથી, કેમ કે અભણ છે, નિરક્ષર છે, અને એના કારણે એ જે આવક ગણાય છે, એ જે આવક કમાય છે એ કોઈ જગ્યાએ નોંધાતી નથી અને રાષ્ટ્રીય આવકમાં પણ ગણાતી નથી. આ ઉપરાંત ઘણા વ્યક્તિઓ હોય જે એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા હોય છે, તો એવા જે લોકો જે હોય છે એમાંથી ઘણા ખરા એવા હોય કે જે કોઈ એક વ્યવસાયની આવક ઇન્કમમાં બતાવતા હોય, જ્યારે બીજાની આવક જે છે એ સંપૂર્ણપણે કર ટાળો કે કર ચોરીમાં કે બ્લેક મની સ્વરૂપે જનરેટ કરતા હોય. અહીંયા આવા ઘણા બધા કારણો આપ્યા છે. આ બધા જ કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી, અને એટલા માટે જ એને એકદમ સચોટ કે સાચો માપદંડ તમે કહી શકો નહીં. નંબર 2, સૌથી મોટો માઇનસ પોઈન્ટ. યાદ રાખજો, મેં તમને શરૂઆતમાં કીધું હતું કે રાષ્ટ્રીય આવકમાં કોઈ ખામી હતી, એટલા માટે માથાદીઠ આવકનો નિર્દેશક આવ્યો. ખામીઓ ઘણી બધી છે, પણ મુખ્ય ખામી જો કોઈને કેવી હોય તો એ છે વસ્તી. અહીંયા વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ઉદાહરણ આપ્યું છે, થોડું વિચિત્ર રીતે ચોપડીમાં સમજાવ્યું છે, હું તમને થોડું સરળ કરીને સમજાવીશ. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવતો નથી. એનું કારણ છે કે ત્યાં વસ્તી પણ ધ્યાનમાં લેવી જોઈએ. હવે અહીંયા થોડું અગડમ બગડમ ઉદાહરણ આપ્યું છે, પહેલાં હું એ તમને વાંચી સંભળાવું કે અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશનો વિકાસ અ દેશના વિકાસ કરતાં વધારે ન કહેવાય, કારણ કે જો બ દેશની રાષ્ટ્રીય આવક સાથે બ દેશની વસ્તી પણ ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ અ દેશથી વધારે છે તેમ ન કહેવાય. હવે અબ કરીને અહીંયા અબ સામાન્ય ઉદાહરણ દ્વારા સમજાવું. અ ફોર અમેરિકા અને બ ફોર બી ભારત ગણી લઈએ. અ દેશ કરતાં એટલે કે અમેરિકા કરતાં બી દેશ એટલે કે ભારત દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશ એટલે કે ભારત દેશનો વિકાસ અ દેશ એટલે કે અમેરિકા કરતાં વધારે ન કહેવાય. હવે સમજો, અમેરિકા કરતાં ભારતની રાષ્ટ્રીય આવક વધારે છે નહીં, આપણે જસ્ટ ઉદાહરણ ખાતર લઈએ છીએ. માની લો કે એક સામાન્ય ઉદાહરણ લઈએ, અમેરિકાની રાષ્ટ્રીય આવક 1 લાખ છે અને ભારતની રાષ્ટ્રીય આવક જે છે બી દેશ તરીકે ભારત આપણે લઈએ, એની રાષ્ટ્રીય આવક માની લો કે 2 લાખ રૂપિયા છે. સમજો, એ ફોર અમેરિકા એની આવક છે 1 લાખ અને બી ફોર ભારત આપણે લેશું, એની આવક જે છે આપણે લઈએ 2 લાખ. આનાથી તમને ઉદાહરણ સમજવામાં સરળતા રહેશે. હવે અહીંયા એવું લખ્યું છે કે બ દેશનો વિકાસ અ દેશ કરતાં વધારે ન કહેવાય જો એ દેશ કરતાં બી દેશ, તમે જોઈ શકો છો એ એટલી એની આવક છે 1 લાખ, બીની આવક છે 2 લાખ, છતાં પણ બીનો વિકાસ વધારે નહીં કહેવાય. શા માટે? એટલા માટે કે જો બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ વધારે હોય, એ પણ ખૂબ ઝડપથી વધતી હોય. હવે માની લો કે આમાં દર વર્ષે માત્ર એક જ વ્યક્તિનો વધારો થતો હોય, તો આ વર્ષે 1 લાખ રૂપિયા કમાયા છે, આવતા વર્ષે 1 લાખ કમાશે. આ વર્ષે માની લો કે 100 જણા વચ્ચે વેચાતા હોય તો આવતા વર્ષે 101 જણા વચ્ચે વેચાશે. પરંતુ માની લો કે આપણી આવક 2 લાખ છે, એની સામે માની લો કે 400 વ્યક્તિઓ હોય, તો સ્વાભાવિક વાત છે આપણી રાષ્ટ્રીય આવક ઊંચી હોવા છતાં પર પર્સન ભાગમાં અમેરિકા કરતાં ઓછી આવક આવશે. એટલે સાદી ભાષામાં કેવું હોય તો એવું કહી શકાય કે આપણે કમાઈએ છીએ જાજુ, પરંતુ આપણું જે આવક જે છે વધુ વ્યક્તિઓ વચ્ચે વેચાય છે, એટલા માટે આપણી આવક અમેરિકા કરતાં વધુ હોવા છતાં આપણા દેશનો વિકાસ અમેરિકા કરતાં વધુ ગણાશે નહીં. એટલે અહીંયા જે આ અબ આપેલું છે થોડું કોમ્પ્લિકેટેડ મુદ્દો બનાવી દે છે. જો એ નામ આપેલા હોતે, એકાદું સરસ મજાનું આંકડા સાથેનું ઉદાહરણ હોતે તો તમને સમજવામાં સરળતા રહે. ત્રીજો અને છેલ્લો મુદ્દો, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. હવે રાષ્ટ્રીય આવક ગણવાની ટોટલ 3 પદ્ધતિઓ દુનિયામાં અમલમાં છે. અગાઉ મેં તમને કહ્યું એમ, એક છે ખર્ચની પદ્ધતિ, બીજી આવકની પદ્ધતિ અને ત્રીજી જે છે ઉત્પાદનની પદ્ધતિ. આમ તો નોર્મલી ત્રણેયની રીતે આંકડો સરખો આવવો જોઈએ, પરંતુ આવતો નથી. જે ઓલરેડી કેમ નથી આવતો એ હું ડીપમાં નથી જતો. અહીંયા તમે ધોરણ 11ની અંદર ઓલરેડી ભણી ગયા છો 3 પદ્ધતિઓ ફૂલ ફ્લેજ. તો રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય, જેમાં આવક ખર્ચની પદ્ધતિ જે છે, ઉત્પાદન આવક અને ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. આ યાદ રાખજો, એક ગુણમાં તમને આ વર્ષે પણ પૂછી શકાય કે મુખ્ય કેટલી પદ્ધતિ છે અને કઈ કઈ. હવે કોઈ એક પદ્ધતિથી જ્યારે ગણતરી થાય તો આવકમાં ફરક પડે, સ્વાભાવિક વાત છે. પદ્ધતિ બદલાય એટલે એક સરખી રાષ્ટ્રીય આવક રહે
નહીં. હવે પ્રોબ્લેમ એ પણ છે કે દુનિયાના દરેક દેશોની અંદર અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ કે પદ્ધતિનું કોમ્બિનેશન વપરાય. કોઈ દેશ આ ત્રણમાંથી એક, કોઈ ત્રણમાંથી બે, કે કોઈ આપણી જેવા દેશો જે છે એ ત્રણ પદ્ધતિઓ એક સાથે પણ વાપરે છે. પરિણામે બધાની આવક ગણવાની પદ્ધતિ જુદી જુદી હોવાના કારણે આંતરરાષ્ટ્રીય ધોરણે કોઈ દેશ સાથે જ્યારે એની સરખામણી કરવી હોય તો કરી શકાતી નથી. અને એટલા માટે જ આ ત્રણ પદ્ધતિઓ જે છે એ જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે વપરાય, એટલે રાષ્ટ્રીય આવક જે છે એ વ્યવસ્થિત મળી શકતી નથી. આમાં ત્રણ ખામીઓના કારણે રાષ્ટ્રીય આવકની મદદથી વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ બનતું ગયું અને એક સમયે દુનિયાભરના અર્થશાસ્ત્રીઓએ એના ઉપાય સ્વરૂપે એ ખામીઓને દૂર કરવા માટે નવી પદ્ધતિ અમલમાં મૂકી, જે છે માથાદીઠ આવકનો વૃદ્ધિદર, જે આપણે આની પછીના સેશનમાં જોશું. આજના સેશનના હોમવર્કમાં તમારે વિકાસના નિર્દેશકોની પ્રસ્તાવના લખવાની જરૂર નથી, પરંતુ અર્થ, જે પહેલી 3 લાઈન છે એ અર્થ, આર્થિક વિકાસના નિર્દેશકો કોને કહેવાય એવો પ્રશ્ન લખી અર્થ અને નિર્દેશકો કયા કયા છે તો આ 4 નંબર અને નામ, અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર કોષ્ટકની રજૂઆત સમજૂતી કોષ્ટક દોરી મર્યાદા સાથે મુદ્દાસર વ્યવસ્થિત લખવાનું છે. આભાર. અસ્તુ.